તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। લાખણી તાલુકાના ગોળિયા ગામની એક ચૌધરી સમાજની દીકરીએ લગભગ ચૌધરી સમાજ જ ભાઈ છે તેની જોડે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા છે। એક બે વખત એને ટ્રાય પણ કર્યું હતું પણ એમને પકડીને પાછા લાવવામાં આવ્યા હતા અને અત્યારે એવું કહી રહી છે કે આલથાળા પોલીસ સ્ટેશન વાળા અને જે મારા પિયરિયા અને મારા સાસરી વાળા બધા એક થયા છે અને અમને ગમે ત્યારે મારી નાખશે। એટલે જો તમે આ વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। હું ચૌધરી લક્ષ્મીબેન પ્રકાશભાઈ, ગામ સરકારી ગોળિયા, તાલુકો લાખણી। હું ભાણજીને પ્રેમ કરું છું અને એમની સાથે લગ્ન કરવા માંગુ છું। અમે અગાઉ એકવાર ભાગી ગયા હતા અને એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। ત્યાં અમને અમારા જબરજસ્તી જુદા કરી અને ઘરે લઈ ગયા। મારા જબરજસ્તી લગ્ન કરાવ્યા રામપુરા વિજયભાઈ વક્તાભાઈ સાથે અને પછી મને ત્યાં 10 મહિના રાખી અને હું જબરજસ્તી એક રાત મારા પિયર આવ્યા પછી મારે ભાણજીથી કોન્ટેક્ટ થયો। ત્યાંથી પછી અમારે લાલુભાઈ રબારીનો કોન્ટેક્ટ થયો। તેણે અમને 20-25 દિવસ રાખ્યા। પછી અમારા ડોક્યુમેન્ટ અને મારા દાગીના કપડાં બધું લઈ અમને ધક્કા મારી કાઢી મૂક્યા। અમે રપે અને આલથાળા પોલીસવાળા અને મારા પિયરવાળા રામપુરાવાળા મારા સાસરીવાળા આ બધા મળેલ છે એટલે અમને ગમે ત્યારે મારી નાખશે। જો અમે વચ્ચે આવ્યા તો અમને ઉડાડી નાખશે એવી છે। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે। એમાં બેન એવું કહી રહ્યા છે કે અમે અગાઉ પણ એક વખત ટ્રાય કરેલું છે અને અમે ભાગી ગયા હતા ત્યારે અમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને અમને જબરજસ્તી જુદા પણ કરવામાં આવ્યા અને મેં પછી એટલે કે મારી મરજી વગર આ લોકોએ મારા લગ્ન કરાવી દીધા રામપુરા અને પછી ત્યાં અમને 10 મહિના રાખવામાં આવી અને પછી હું એવા ચૌધરી સમાજની દીકરી કહી રહી છે કે પછી હું મારા ઘરે પાછી મારા પિયરે આવી અને ત્યાં ફરીથી મારા આમની જોડે કોન્ટેક્ટ થયો અને ફરીથી અમે ત્યાંથી ભાગી ગયા। ત્યારે એમને લાલુભાઈનો કોન્ટેક્ટ થયો અને ત્યાં પણ એ ભાઈએ જે 20-25 દિવસ અમને રાખ્યા અને તેમના દાગીના અને જે ડોક્યુમેન્ટ છે એ બધા છીનવી લીધા અને પછી અમને ધક્કા મારીને કાઢી મૂક્યા એવું આ બેન કહી રહ્યા છે। ચૌધરી સમાજની દીકરી એવું પણ કહી રહ્યા છે કે મારી એસપી સાહેબને એટલે નમ્ર વિનંતી કે અમારા જે કાગળિયા અધૂરા છે અમને પૂરા કરી આપે અને અમારા જે લગ્ન છે અમને કરાવી આપે, અમારું કંઈક ઠેકાણું પડી આપે। આ દીકરી એવું પણ કહી રહી છે કે આ આલથાળા પોલીસ સ્ટેશન વાળા અને મારા જે પિયરિયા વાળા અને રામપુરા વાળા બધા જ મળેલા છે અને આ લોકો ગમે ત્યારે અમને મારી નાખશે, અમને ઉડાડી નાખશે એટલે અમારી મદદ તમે કરો એવું આ દીકરી કહી રહી છે। તો મિત્રો તમારો આ વિશે શું કહેવું હોય તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।